નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। મિત્રો, અહીં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડમાં જે આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 12/8/2024 થી શરૂ કરવામાં આવેલા છે। 12/8/2024 થી લઈને 31/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે જીપીએસસી નું ઓજાસનું પોર્ટલ છે gpsc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 31/8/2024 સુધી તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો, અહીં સૌથી પહેલા તમામ ઉમેદવારની એક પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે કે જે અંદાજે જાન્યુઆરી 2025 માં લેવામાં આવશે અને તેનું જે પરિણામ છે તે એપ્રિલ 2025 માં જાહેર કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો, પ્રાથમિક પરીક્ષામાં જે ઉમેદવાર પાસ થઈ જશે તેઓએ આગળ મુખ્ય લેખિત પરીક્ષા આપવાની રહેશે કે જે જુલાઈ 2025 માં લેવામાં આવશે અને તેનું જે પરિણામ છે તે અંદાજે ઓક્ટોબર 2025 માં જાહેર કરવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 18 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। 18 જગ્યામાંથી 9 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે અને 9 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। એસબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે। 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 પણ જગ્યા નથી, જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 5 જગ્યા રહેશે। 5 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 18 જેટલી જગ્યા છે। આ જે 18 જગ્યા છે તેમાંથી 1 જગ્યા દિવ્યાંગ વ્યક્તિ માટે, જ્યારે 1 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સ્નાતક એટલે કે બેચલરની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। કોઈ પણ પ્રવાહમાં બેચલરની ડિગ્રી પાસ કરેલ હશે એટલે કે સ્નાતક કમ્પ્લીટ કરેલ હશે તે ઉમેદવારો આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે। કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે? તો સૌથી પહેલા 5 વર્ષ સુધી ઉમેદવારને ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹49,600 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 7 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹39,900 થી લઈને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/8/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31/8/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે અનામત વર્ગના પુરુષ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। અનામત વર્ગના તમામ મહિલા ઉમેદવારો છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। દિવ્યાંગ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારો છે તો તેમની જે ઉંમર છે તે 31/8/2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો કે મૂળ ગુજરાત રાજ્યના અનામત વર્ગના જે તમામ ઉમેદવારો છે જેમ કે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, એસબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, એસસી એટલે કે અનુસૂચિત જાતિ, એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છે,
માજી સૈનિક છે, દિવ્યાંગ ઉમેદવારો છે, તો તેઓએ અરજી ફી ભરવાની રહેતી નથી. તે સિવાય સામાન્ય કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારો છે, તેઓએ અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે, પ્લસ જે સર્વિસ ચાર્જ લાગે બેંકનો તે અલગથી ચૂકવવાનો રહેશે. અરજી ફી તમે ઓફલાઈન એટલે કે પોસ્ટ ઓફિસના માધ્યમથી પણ ભરી શકશો, જ્યારે ઓનલાઈન એટલે કે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈના માધ્યમથી પણ તમે અરજી ફી ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો કે ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. સૌથી પહેલા પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે કે જે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 300 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે કુલ 300 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકેના જે પ્રશ્ન છે તે 100 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 100 માર્ક રહેશે. તે સિવાય મિત્રો આસિસ્ટન્ટ મેનેજરને લગતા જે પ્રશ્નો છે તેવા 200 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 200 માર્ક રહેશે. આવી રીતે પ્રાથમિક પરીક્ષામાં કુલ 300 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે કે જેમના 300 માર્ક રહેશે. ત્યાર પછી ઉમેદવારોએ મેઇન પરીક્ષા એટલે કે મુખ્ય લેખિત પરીક્ષા આપવાની રહેશે કે જે વર્ણનાત્મક રહેશે, કે જેમાં મિત્રો તમારે અલગ અલગ 2 પેપર આપવાના રહેશે. પેપર 1 છે તે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત રહેશે કે બંનેના 50-50 માર્ક રહેશે, એટલે કે 100 માર્કનું પેપર રહેશે. 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. પેપર 2 છે તે સંબંધિત વિષયને લગતા તેમાં પ્રશ્ન પૂછવામાં આવશે કે જે પણ 100 માર્કનું રહેશે અને તેના માટે પણ 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. આવી રીતે જે મેઇન પરીક્ષા લેવામાં આવશે તેમાં અલગ અલગ 2 પેપર તમારે આપવાના રહેશે અને મેઇન પરીક્ષાના ટોટલ માર્ક છે તે કુલ 200 માર્કની રહેશે. મિત્રો આ બંને પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે જીપીએસસી પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અલગથી જાહેર કરશે. જ્યારે મિત્રો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવશે એટલે ફરીથી એક નવો વિડીયો આપણે અપલોડ કરી દેશું. તો આવી રીતે મિત્રો જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ મેનેજર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ તમે 31/8/2024 સુધી ભરી શકશો. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. અત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.